મહેસાણા મહાનગરપાલિકાનો નવો વિવાદ સામે આવ્યો છે। પીવાના પાણીના સંપ પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરતા આ મામલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનનો સંપ આવેલો છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા પાણીના સંપ પાસે જ ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવી મહાનગરપાલિકામાં હલ્લાબોલ કરતા તંત્રના અધિકારીઓ દોડતા થયા છે। સ્થાનિક રહીશોએ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ 1000થી પણ વધુ લોકોના ટોળા સાથે મહારેલી યોજી મનપા કચેરીએ જઈને હલ્લાબોલ કરતા આખરે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મંડોરીએ લોકોના ઉગ્ર વિરોધ અને પરિસ્થિતિ વણસતી જોઈ તાત્કાલિક અસરથી કામ અટકાવી દેવાની લોલીપોપ આપતા હોય તેવું આશ્વાસન આપ્યું હતું, પરંતુ આવનારા સમયમાં જો પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી કે ગંદકી એમાં ભળી જાય તો કેવી ભયંકર પરિસ્થિતિ સર્જાય તે જોતા સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીએ ધામા નાખી રામધૂન બોલાવીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગંભીર રજૂઆત કરવા જણાવ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન બીજે નાખવામાં નહીં આવે તો સ્થળ પર જઈને ઉગ્ર આંદોલન કરશું અને જીવ આપીને પણ અમારી આવનારી પેઢી અને ભવિષ્ય માટે લડતા રહીશું, આવું જનતા દ્વારા કહેવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશભાઈ મોદી સાથે કેમેરામેન કેતનભાઈ પંડ્યા, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। અરે અમે લોકો માનીશું કે સંપૂર્ણપણે તમે આ કામ અહીંયાથી હટાવી દીધેલું છે। શું જવાબ મળ્યો અહીંયાથી તમને? અહીંયાથી અમને એવું કીધું છે અત્યારે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવીએ છીએ અને એના માટે કરીને સત્તાવાર યોગ્ય પગલાં ના થાય ત્યાં સુધી કામ ચાલુ નહીં કરીએ। આઇકોનિક રોડ બાબતે તમારું શું કહેવું થાય છે? આઇકોનિક રોડ બાબતે તો શું છે સાહેબ, અત્યારે રસ્તા ટૂંકા થઈ રહ્યા છે। ભલે રસ્તો આઇકોનિક બનાવતા સારું દેખાડવા માટે, પણ પાછળથી પબ્લિકને ટ્રાફિકમાં એટલી તકલીફ થાય છે। માનવાશ્રમ ચોકડી ક્યારેય ટ્રાફિક થતું નહોતું, અત્યારે માનવાશ્રમ ચોકડીમાં એટલું ટ્રાફિક થાય છે કે લગભગ અડધો કલાક વેઇટ કરવું પડે છે। એટલે આઇકોનિક રોડ જ્યાં રસ્તા પહોળા હોય ત્યાં બનાવો, જ્યાં રસ્તા સાંકડા હોય ત્યાં આઇકોનિક રોડ ના બનાવો। આ મુદ્દે ક્યાં સુધી તમારું જલદ આંદોલન ચાલુ રહેશે? આ મુદ્દે તો સાહેબ મંથ એન્ડ સુધીમાં આનું કઈ સોલ્યુશન નહીં આવે તો અમે પછી ત્યાં જઈને આંદોલન કરીશું। ત્યાં જ્યાં ડ્રેનેજનો પંપ બની રહ્યો છે ત્યાં અમે કૂવામાં ત્યાં જે ખોદકામ કરેલું છે ત્યાં ઉતરવા સુધીની અમારી તૈયારી છે। પછી તમે ત્યાં ઉપર રેતી નાખી દો, અમને કોઈ ઇસ્યુ નથી, અમે ત્યાં ખાડામાં ઉતરી જઈશું। અને અત્યારે અમે 2 દિવસથી સાહેબને ખબર પડી ગઈ હતી કે ત્યાં બધો મેસેજ ફરી રહ્યો છે, તો 2 દિવસ પહેલા એમને કેમ આ કેમ બતાવ્યું, આટલી બધી પબ્લિકને કેમ ભેગું થવું પડ્યું? એ 2 દિવસ પહેલા એમને કામ બંધ કરાયું હોત તો અત્યારે આટલી બધી પબ્લિક બહાર ના હોત। શું પ્રશ્ન છે આપના એરિયાનો વોર્ડ નંબર 3 નો અને આજે શેની માંગ માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા? આજે અમે કોઈ વોર્ડના રીતે નથી આવ્યા, પણ મહેસાણા એકમાં જે જટિલ પ્રશ્ન છે કે મહેસાણા એટલે આખા શુદ્ધ પીવાનું પાણી જે મહાનગરપાલિકા દ્વારા સંપ છે એ ચોખ્ખા પાણીનો 50 લાખ લીટરના પીવાના પાણીના સંપની અલગ 20 ફૂટની અંતરે બીજો એક 50 લાખ લીટરનો ગંદા પાણીનો ડ્રેનેજનો સંપ બનાવવા આવે તેના સામે વિરોધ છે। અને એ આ તમામ પબ્લિક આપ દેખી રહ્યા છો, સ્વયંભૂ કોઈપણ રાજકીય પક્ષના ઓથા વગર સ્વયંભૂ ગાંધીનગર લિંક રોડ હિત રક્ષક સમિતિ દ્વારા આજ રોજ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપેલું છે। આ બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે કે શું આપવામાં આવ્યું છે નગરપાલિકા તરફથી? હાલ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર સાહેબ મંડોરી સાહેબે એવું આશ્વાસન આપેલું છે કે હાલ આપની આ લાગણી અને માગણીને ધ્યાને લેતા હાલ ત્વરિત કામ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો। ફક્ત હાલ પૂરતું જ કામ બંધ કરવામાં આવ્યું છે? જ્યાં સુધી નવો નિર્ણય ન થાય, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય એવું આશ્વાસન આપ્યું। આઇકોનિક રોડ બાબતે આપનું શું કહેવું છે? હાલ અમારો માત્ર ને માત્ર લુકઆઉટ માનવ જાતને નુકસાન કરે છે એવો ગાંધીનગર લીગ ઉપર સબ મળે છે એનો જ વિરોધ છે। અને હાલ તાજેતરમાં ઇન્દોર અને ગાંધીનગરના કિસ્સા જુઓ છો અને માનવનો જીવ જોખમાય એના માટેનો આ વિરોધ છે। આ આંદોલન ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આ ગટરનું પાણીનો સંપ બંધ કરવામાં આવે ત્યાં સુધી।